હેલો માય યુટ્યુબ ફેમિલી એન્ડ ફેસબુક ફેમિલી, કેમ છો બધા? મજામાં? ઓકે, તો હું પણ મજામાં જ છું. તો વેલકમ બેક ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, થંબનેલ જોઈને તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે અમે આજનો થંબનેલ શું છે અને વિડીયો શેનો છે. તો હા, અમે બધા જ એન્જોય કરવા માટે આવી ગયા છીએ ધમાલ મસ્તી વોટર પાર્કમાં. તો ફ્રેન્ડ્સ, જો હું પણ સરસ મજાની એવી તૈયાર થઈ ગઈ છું અને આજનો બ્લોગ આપણે અહીંયાથી જ સ્ટાર્ટ કરીએ છીએ, કારણ કે જો થોડા ઘણા આવ્યા છે. આજે અમારું ગ્રુપ તો બહુ જ મોટું છે, તમને બધાને ઓલવેઝ ખબર જ છે. બટ આજે બધાને થોડું કામ હતું અને અમારી પાસે ટાઈમ હતો, અને પાછળના ટાઈમમાં અમારી પાસે ટાઈમ નથી, થોડું ઘણું કામ છે. તો અમે બધા થોડા ઘણા આવ્યા છીએ અમારા ગ્રુપમાંથી, થોડા મેમ્બર કપલ્સમાં. તો કંઈ નહીં, ચલો હવે આપણો ટાઈમ થઈ ગયો છે. બધા અંદર ચાલ્યા ગયા છે અને મારી વેઇટ કરે છે. તો આપણે પણ જઈએ હવે અંદર. એન્ટ્રી પાસ લઈ લીધેલા છે મયંકે, તો મારી વેઇટ કરે છે ત્યાં. તો જો અહીંયાનું બધાએ ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને આપણે આટલું ચાલીને જવાનું છે. કોણ કોણ આવ્યું છે એ હું તમને બતાવું. અમારા ગ્રુપ મેમ્બરમાં થોડા ઘણા જ આવ્યા છે આજે, કારણ કે બધાને થોડો ઘણો પ્રોબ્લેમ હતો, કોઈને ટાઈમ એડજસ્ટ થાય એવો નહોતો. આજે આપણી પાસે હતો, છોકરાઓને પણ ઉનાળું વેકેશન હતું, એટલે આપણે પણ છોકરાઓને તો લઈને આવવા પડે ને. તો અમે આવી ગયા છીએ ધમાલ મસ્તી વોટર પાર્કમાં. તો ફ્રેન્ડ્સ, અમે પણ મોજ મસ્તી કરીશું અને સાથે સાથે તમને પણ મોજ મસ્તી કરાવશું. ઓકે, મયંક ટિકિટ લેવા ગયા. તો મયંક પણ લાઈનમાં જોડાઈ ગયા છે ટિકિટ લેવા માટે. ખુશ્બુ દીદી લોકો નહીં આવ્યા હજુ? કે અગ્નિ ને ચલો વિડીયો બનાવે તો શું કરવાના? બરાબર છે. આપણી ચેનલ તો આપણે બનાવવાનું, બીજા ક્યાં તેલ લેવા? તો બાજુવાળાના ઘરે બનાવીને તો હું તો એમ જ બોલી ને. ગાઈસ, તો ફાઇનલી આપણે બધા જ મેમ્બર આવી ગયા છે, તમે જોઈ શકો છો. જીગરભાઈ, કેવલ, ખુશ્બુ. તો ફ્રેન્ડ્સ, અમારા મેમ્બર આટલા જ આવેલા છે. જેવું કે તમને મેં બધાને કીધું આગળ કે બધાને કંઈક ને કંઈક ટાઈમનો પ્રોબ્લેમ હતો. તો કંઈ નહીં, આપણી ટિકિટ પણ આવી ગઈ છે. લાવો તો ટિકિટ. ફાઇનલી આપણી ટિકિટ પણ આવી ગઈ છે. જો ટિકિટ આવી રીતે આપે છે, સાથે જમવાનું પણ અહીંયા જ છે. આપણે લંચ બધું જ અનલિમિટેડ. તો ફાઇનલી ગાઈસ, ચલો હવે આપણે ફટાફટ અંદર જઈએ અને સાથે અમે પણ એન્જોય કરીએ અને સાથે સાથે તમને બધાને જ એન્જોય કરાવીએ. ઓકે, હલેવની જો ઓપન થઈ ગયું છે અહીંયા. બધાને એન્ટ્રી પાસ પણ બધાને મળી ગયા છે, એટલે બધા એન્ટ્રી લે છે અંદર. આ જીગરભાઈ, પેલું મેં તમને રીલ મોકલેલી મેં તમને. ક્યાં બનાવું? અહીંયાથી સ્ટાર્ટ નહોતું કરવાનું. ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છીએ અને વોટર પાર્ક પણ અહીંયા શરૂ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. જો બધા અંદર આવી ગયા છે. હા, બધા અહીંયા એન્જોય કરવા માટે આવી ગયા છે. તો અમે પણ લોકર લીધું છે. મયંક લોકર એરેન્જ કરે છે, ત્યાં લોકર માટે લાઈનમાં ઊભેલા છે કે જેને લોકર અહીંયા અવેલેબલ છે, એટલે ચેન્જિંગ કરવા માટે લોકરની એ કરે છે. તો કંઈ નહીં, ચલો પહેલાં આપણે લોકરનું લઈ અને પછી આપણે કપડાં ચેન્જ કરી લઈએ અને પછી કરવા જઈએ એન્જોય. ઓકે, આ જો મારી દ્રષ્ટિ. ગાઈસ, તો ફાઇનલી કપડાં ચેન્જ કરી લીધા છે અને હું મારા કોસ્ટ્યુમ ઘરેથી જ લાવેલી હતી. આ લોકોએ બધાએ કોસ્ટ્યુમ ચેન્જ કરી લીધા છે અને જો અહીંયા કેટલું એન્જોયમેન્ટ છે બધાને. અહીંયા વોટર પાર્ક શરૂ થઈ ગયો છે.
हम ओ पिया पिया के किया रे सनम। સિક્યુરિટી પણ ખૂબ જ સરસ છે. એ લોકોનું અરેન્જમેન્ટ ને બધી રીતે ખૂબ જ સરસ છે. આટલી રાઈડ્સ છે અહીંયા. નાના છોકરાઓની પણ અહીંયા છે રાઈડ્સ. વધારે બીક લાગે, કોઈને ડર લાગતો હોય એવું પણ નથી અહીંયા. જેને બીક લાગતો હોય તે અહીંયા રાઈડ્સની બીક લાગે એવું પણ નથી. એટલી મોટી રાઈડ્સ પણ નથી કે જેમાં બધાને બીક લાગે. કેમ લાઈનમાં પછી ફોટા પાડીએ. હા, જો બધા લાઈનમાં જોડાઈ ગયા છે. હવે ત્યાં રાઈડ્સમાં જવા માટે બધા લાઈનમાં જોડાઈ ગયા. હા હા, આમ જો ખુશ્બુ. મજા આવે ખુશ્બુ આમાં. ફ્રેન્ડ્સ, આપણે થોડાક એન્જોય કરી લઈએ પછી આપણે રાઈડ્સમાં જશું. છોકરો આવે ભાઈ, પેલા પકડજો ને ખાલી. ભાઈ, આ ભાઈ, આને બોલાવાનું. પેલા આવે એને એક મિનિટ, છોકરો આવે છે. ગાઈસ, હવે એના પપ્પાનો વારો છે. મજા આવી. આ બીજને પાછી લેતી જા. દસ્તી આયો. रिस्क है तो इश्क है.
ઓકે ઓકે તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે બીજી રાઇડ્સમાં આવી ગયા છે બેસવા માટે. જો કેટલી લાંબી ભીડ છે, લાંબી લાઈન છે, બધા વેઇટિંગમાં ઊભેલા છે. દ્વિજના આમાં મજા આવી, દ્વિજના આમાં મજા આવી. એને મળે ટ્યુબ ન મળે, હા એમાં પછી મોકલીએ. એને ટ્યુબ મળે જ નહીં ને. કેવી મજા આવેલા. ફિનિશ. ગાઈઝ જો અહીંયાથી આપણું વોટર પાર્ક અહીંયાથી આવું દેખાય છે કંઈક. આ રાઇડ્સમાં બેસવા ગયા હતા બટ મયંકનું વેઇટના લીધે કંઈક પ્રોબ્લેમ આવ્યો. મયંકનું વેઇટ વધારે છે એના લીધે રાઇડ્સવાળાએ ના પાડી કે આમાં અમારી જવાબદારી નહીં. એટલે પછી મયંકને પણ ફાવે એમ નહોતું એટલે આમાં આપણે બેસવાનું કેન્સલ કર્યું. બટ અહીંયાથી વોટર પાર્ક કંઈક આવો જ દેખાય છે. તમે જોઈ શકો છો. હવે આની ઉપર પણ એક છે રાઇડ્સ, આપણે એમાં જવાનું છે. દ્વિજને બોલાવ્યો છે, હવે દ્વિજ આવે છે.
કેટલું ટ્રાફિક છે. હા, તૂને ચુરાયા. જો આપણે પેલા નાના ચિલ્ડ્રન વેવ છે ને એમાં જવાનું બાકી છે. हैंडल छोड़ता नहीं, चलता नहीं, खाली पकड़ के रहो। धीमे धीमे पकड़ के કેટલી મજા આવે છે દ્વીપને તો પણ. દ્રષ્ટિ આમ રે. દ્રષ્ટિ કસે જાતી નહીં. આકા દ્વીપ છે. ગાઈસ ફાઇનલી થઈ ગયો છે લંચ ટાઈમ અને જો હજુ બધા મસ્તી કરે છે ને અહીંયા લંચમાં કેટલી બધી ભીડ છે લાંબી કારણ કે બધાને ભૂખ લાગી હોય. જો
અમે બધા લાઈનમાં જોડાઈ છોકરાની ટી-શર્ટ લઈ લેજે ગાઈસ ફાઇનલ ચલો હવે અમે બધા જમી લઈએ કારણ કે ટાઈમ છે 1 થી 2:30 વાગે चल 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 तू आम चाली जा जो પેલા અંકલ બોલ હે બધા બેસી ગયા છે જમવા માટે ફાઇનલી જમવાની ડિશ લઈ લીધી છે અને તો જમવામાં કેટલું સરસ છે ગરમા ગરમ પાઉંભાજી પુલાવ છાશ એ પણ અનલિમિટેડ જો ગરમા ગરમ પુલાવ છે મસ્તના પાઉંભાજી છે અને મસ્ત યમ્મી યમ્મી છાશ છે મૂકી દે. બેન છાશ કેમ આપી જો આમને છાશ ના લાલચું જો કેટલી છાશ લઈને આવે જો ભાઈ મારા 2 કપ હતા જો આ છાશ ની લાલચું કેટલી છાશ પીવે ચીયર્સ ચીયર્સ ચલો ગાઈસ ફાઇનલી જમવા માટે તમે પણ આવી જાઓ ગરમા ગરમ પાઉંભાજી પુલાવ ખાવો હોય તો જમવાનું તો સારું સારું ખાવાનું કરો પણ વિડીયો ઘડી મૂકે હોય ફટોફટ નહીં તો કંઈ નહીં ચલો ફ્રેન્ડ્સ પહેલાં આપણે જમી લઈએ પછી આપણે પાછું કન્ટિન્યુ કરીએ વોટર પાર્કની રાઇડ્સ ફાઇનલ જમી લીધું છે અને જો ટાઈમ થઈ ગયો છે વેવ પુલનો અહીંયાની ટાઈમ છે 12:30 1નો પછી સાંજે સીધો 4 વાગે ચાલ
इकरार करके हमें न जाने आप तो हमारी कसम लौट आई ફાઇનલી પાછી રાઈડ ચાલુ થઈ ગઈ છે અહીંયા. બોલ હા ભાઈ લોકોને એને બોલાવજો. ને જો દ્વિજભાઈ અમારા પાછા લાઈનમાં જોડાઈ ગયા છે. મને હું હાથે આવું ચાલ ઊંચો રાખ ફોન ઊંચો રાખ નાના છોકરાઓની વેવ ચાલે છે, નાના છોકરાઓ બધા અંદર કરે છે, જોઈ
બધા થાકીને બેસી ગયા છે. તો નમૂન એક ફર્સ્ટ બતાવો તમને. એક તો આ બેસી ગયા, થાકી ગયા છે. પછી આ બાકીના બધા તમને જે લાઈનમાં દેખાય ને બધા થાકી ગયા બીજા છે ને. જો જો બધા. અને મારો દ્વિજ ખબર નહીં આમાં એટલી એને મજા આવી છે ને વોટર પાર્કમાં. આખા વર્ષમાં બીજે ક્યાંય એને ફરવા ન લઈ જાય ને તો કાંઈ નહીં, પણ વોટર પાર્કમાં એને લઈને આવવાનો. એને થાકતો નથી, એ નથી થાકતો. બોલો, એણે પૈસા વસૂલ કરી નાખ્યા છે. અમે આવ્યા ત્યારના એક સારું વોટર પાર્કમાં અંદર છે, રાઈડ બધી રાઈડ કરી નાખી. જે મોટાઓની રાઈડ નથી કરવાની એમાં પણ એને જવું છે, પણ એને ના પાડી ઉપરથી કે એ લોકોને નથી અલાવ. અવાજ બહુ બધો છે, તમને સંભળાશે નહીં. હા ઇલાય કુમાર, જાઓ ની તો જાઓ ની. અમારા દ્વિજને તો હોદવાનો છે પહેલા તો. ખબર નહીં ક્યાં છે આ દ્વિજ, ક્યાં ગયો પહેલો? એ કઈ રાઈડ્સમાં કઈ ન જાય ને કઈ રાઈડ્સમાંથી આ રીજો એની આરે જ છે. કઈ રાઈડ્સમાં કે ને કઈ રાઈડ્સમાંથી બહાર નીકળે ને એ નથી ખબર. ઘરે જઈને આજે એ લોકો ઉઠવાના નથી, હોઈ જાય પછી સવારે સીધા ઉઠે તો સારું છે. એટલા બધા થાકી ગયા છે એ લોકો. અમને તો થાક લાગ્યો છે, પણ અમારા દ્વિજભાઈને થાક તો લાગ્યો જ હશે, પણ એને એવું ફીલ નથી કે મને થાક લાગ્યો છે. જો હવે વેવ બંધ કરવાના આપણે, સોરી વોટર પાર્ક બંધ કરવાનો ટાઈમ 5 વાગ્યાનો છે. ત્યાં સુધી આપણે બધા રેસ્ટ કરીએ. અને હા, જો તમે પણ ફેમિલી સાથે વિચારતા હોય આવવાનું વોટર પાર્કમાં તો ઇન્ફોર્મ આવજો. અહીંયા ખૂબ જ મજા આવે એવી છે. હવા એવું છે બધાએ ફેમિલી સાથે. નાના છોકરાઓને તો બહુ જ મજા આવે. હા ક્યાં ગયા દ્વિજ?
કરી લીધું. ચા પણ એક નંબર હતી ને પફ ને વડાપાઉં તમારે જે પણ ફાસ્ટ ફૂડ જોઈએ એ બધું જ અહીંયા અવેલેબલ હતું. બટ બનાવવાનું એ લોકોને કે બહુ સરસ મજાની નાસ્તો પણ હતો, ફાસ્ટ ફૂડ બહુ મસ્ત સ્વાદમાં પણ એટલું ટેસ્ટી હતું. અમે નાસ્તો કર્યો, જમીને અંદર ગયા હતા, પાછા બહાર ચા પાણી કરવા ગયા, ત્યાં અમે કેટલો બધો નાસ્તો કર્યો. હવે થાકી ગયા છે એટલે રેસ્ટ કરવા માટે બેસી ગયા છે. હા, અહીંયા રમની. આજા. કોને? હા, તું ફોર રાખ. ચલ मैं 5 खाली ગાઈસ, ફાઇનલી ઓવર થઈ ગયો છે આપણો ટાઈમ. હવે નીકળવાનું છે આપણે ઘરે જવા માટે. તો કમેન્ટ કરજો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો. લાઈક કરજો, શેર કરજો, ના હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓ દ્રષ્ટિ, પેલીને મને पत्थर ले से તો જો બધા કોસ્ચ્યુમ પણ પાછા ચેન્જ કરી લીધા છે મારા સિવાય. હવે તમે ગાડી આવી ખુશ્બુ. જો અમારા કેમેરામેન પણ ચાલ્યા છે ઘરે પહેલા. નાખને ના. ચલો ચલો, આપણી ગાડી પણ આવી ગઈ, આપણો રથ આવી ગયો છે. ચલો ફાસ્ટ, ચલો અમારો રથ આવી ગયો. हमारा रथ આવી ગયો છે, અમારો રથ બાકી છે. જો મેં અને મયંકે બે જણાએ જ ખાલી કોસ્ચ્યુમ ચેન્જ નથી કર્યા. મારો ફ્રેન્ડ્સ, આજે તો અમને બહુ જ મજા આવી ગઈ. હા, તમે તો ફૂલ બધાએ ફૂલ એન્જોય કર્યું. અને જો મયંક અમે બધા બેસી ગયા છે હવે ગાડી લઈને. છોકરા બધા અમારો રથ આવી ગયેલો બેસી ગયા અને હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. હા મોટી બેન, ચલો. ચાલ દ્રષ્ટિ આવવાની ના દે હારવાના. જવાની ચલો હવે પેલા લોકો રસ્તો થોડો ખરાબ છે અહીંયા સુધીનો ને. એમ તો જો અહીંયા રસ્તો પાક્કો બન્યો નથી. અમે આવ્યા ને ત્યારે અમે અહીંયાનું શૂટ નહોતું કર્યું, કારણ કે આવ્યા ત્યારે અમે લોકેશન ચાલુ હતું, મેપ ચાલુ હતું એટલે. બધાએ સરસ એન્જોય કર્યું. કેવું મેં હા, અમારા દ્વિજભાઈએ જેટલા પૈસા આપણે થયા હતા બધા વસૂલ કર્યા. છોકરાઓના હતા એટલે બધા. એ લોકો આવેલા 400 રૂપિયા ફી ટિકિટ હતી ને. છોકરાઓની, નાના છોકરાઓની 400 રૂપિયા ટિકિટ હતી. એ અમારા દ્વિજ દ્રષ્ટિએ છેલ્લે છેલ્લે બધા વસૂલ કર્યા. દ્વિજે તો સ્ટાર્ટિંગથી જ